જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ભગવાન શ્રી કૃષ્ણમાંથી જગન્નાથ કેવી રીતે બન્યા અને કેમ ભગવાન વિશ્વકર્માએ તેની મૂર્તિને અધૂરી છોડી દીધી તેના વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. પુરીનું જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ પ્રસિદ્ધ મંદિરની સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ પ્રચલિત છે. પુરીના જગન્નાથ મંદિરની લોકપ્રિય ઘણી વાર્તાઓ છે. તેમાં એક વખત માતા યશોદા, દેવકીજી અને તેની બહેન સુભદ્રા વૃંદાવનથી દ્વારકા આવ્યા. તેમની સાથે હાજર રાણીઓએ તેમને શ્રી કૃષ્ણના બાળપણની લીલાઓ વિશે જણાવવા વિનંતી કરી. આના પર માતા યશોદા અને દેવકીએ રાણીઓને લીલા સંભળાવવા સંમત થયા. કાન્હા અને બલરામે તેમની વાત ન સાંભળવી જોઈએ, તેથી માતા દેવકીની બહેન સુભદ્રાએ દરવાજાની બહાર ચોકી કરવાનું શરૂ કર્યું. માતા યશોદાએ શ્રી કૃષ્ણના વિનોદની ગાથા શરૂ કરી અને જેમ જેમ તેઓ બોલતા ગયા તેમ તેમ બધા તેમના શબ્દોમાં મગ્ન થઈ ગયા. પહેરેદારી કરવાનો વિચાર ભૂલીને સુભદ્રા પણ તેની વાતો સાંભળવા લાગી. એટલામાં તો શ્રી કૃષ્ણ અને બલરામ બંને ત્યાં આવી ગયા અને આ વાતની કોઈને જાણ ન થઈ. સુભદ્રા પણ એટલી ખુશ હતી કે કાન્હા અને બલરામ ક્યારે ત્યાં આવી ગયા તેની તેને ખબર જ ન પડી. ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ બંને પણ માતા યશોદાના મુખથી તેમના વિનોદની વાતો સાંભળવા લાગ્યા. તેમના તોફાન અને કૃત્યો સાંભળીને તેના વાળ છેડા પર ઊભા હતા. આશ્ચર્યથી તેની આંખો પહોળી થઈ ગઈ અને તેનું મોં ખુલ્લું પડી ગયું. તે જ સમયે સુભદ્રા પોતે પણ એટલી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી કે તે પ્રેમમાં ઓગળવા લાગી. આ જ કારણ છે કે જગન્નાથ મંદિરમાં તેનું કદ સૌથી નાનું છે. જ્યારે નારદ મુનિ અહીં આવ્યા ત્યારે દરેક વ્યક્તિ કૃષ્ણજીની લીલા સાંભળી રહ્યા હતા. નારદજી બધાના હાવભાવ જોવા લાગ્યા હતા કે બધાને ખબર પડી ગઈ કે કોઈ આવ્યું છે, જેના કારણે અહીં કૃષ્ણ લીલાનું પઠન અટકી ગયું. નારદજીએ શ્રી કૃષ્ણના મનને આકર્ષિત કરનાર અવતારને જોયો અને કહ્યું કે વાહ ભગવાન, તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. તમે આ રૂપમાં ક્યારે અવતાર લેશો? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તેઓ કળિયુગમાં આવો અવતાર લેશે. આ વચન મુજબ કળિયુગમાં શ્રી કૃષ્ણ રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં દેખાયા અને તેમને પુરીની નદીના કિનારે એક વૃક્ષના થડમાંથી તેની મૂર્તિ બનાવવા અને પછીથી તેને મંદિરમાં સ્થાપિત કરવા કહ્યું. શ્રી કૃષ્ણના આદેશ મુજબ રાજાએ આ કામ માટે સક્ષમ સુથાર શોધવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં એક વૃદ્ધ બ્રાહ્મણ તેને મળ્યો અને તેણે આ મૂર્તિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ આ બ્રાહ્મણે રાજાની સામે એક શરત મૂકી કે તે આ મૂર્તિ બંધ ઓરડામાં જ બનાવશે અને જ્યારે તે કામ કરતો હોય ત્યારે રૂમનો દરવાજો કોઈ ખોલશે નહીં, નહીં તો કામ અધૂરું છોડી દેશે. શરૂઆતમાં તો કામનો અવાજ આવ્યો, પણ થોડા દિવસો પછી એ રૂમમાંથી અવાજ આવવાનો બંધ થઈ ગયો. રાજા વિચારવા લાગ્યો કે દરવાજો ખોલીને એકવાર જોઈએ કે નહીં, પેલા વૃદ્ધ બ્રાહ્મણને કંઈક થયું હશે તો. આ ચિંતામાં એક દિવસ રાજાએ એ ઓરડાનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ તેને તેની સામે એક અપૂર્ણ મૂર્તિ દેખાઈ અને બ્રાહ્મણ ગાયબ હતો. પછી તેને સમજાયું કે બ્રાહ્મણ બીજું કોઈ નહીં પણ વિશ્વકર્મા પોતે જ છે. શરતની વિરુદ્ધ જઈને દરવાજો ખોલ્યો એટલે તે જતા રહ્યા. તે સમયે નારદ મુનિ આવ્યા અને તેણે રાજાને કહ્યું કે જેમ ભગવાને સ્વપ્નમાં આ મૂર્તિ બનાવવાનું કહ્યું હતું તેવી જ રીતે તેને અધૂરું રાખવા માટે દરવાજો ખોલાવ્યો
રાજાએ તે અધૂરી મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરાવી. આ જ કારણ છે કે જગન્નાથપુરીના મંદિરમાં પથ્થર કે અન્ય કોઈ ધાતુની મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી, પરંતુ ઝાડના થડનો ઉપયોગ કરીને બનેલી મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલભદ્રની મૂર્તિઓ બિરાજમાન છે. એવું કહેવાય છે કે માતા સુભદ્રાને તેના માતૃઘર દ્વારકા માટે ખૂબ જ પ્રેમ હતો. તેથી તેમની ઈચ્છા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીએ જુદા જુદા રથમાં બેસીને દ્વારકાની મુલાકાત લીધી. ત્યારથી આજ સુધી પુરીમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. તો આ સાથે જ આપણે આજના સત્સંગના વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.